જે સરળ સ્વભાવ વાળો છે, જેના મનમાં દ્વેષ નથી, જેને લોભ નથી અને સદાય સંતોષ છે, એ સાધુ છે. સાધુને કોઈ જ્ઞાતિવાદ નથી. સાધુ બનવા માટે કોઈ કુળમાં જન્મ લઈએ અને તો જ સાધુ સંત કે બ્રાહ્મણ ભૂદેવ બનીએ એ જરૂરી નથી. તુલસીદાસજીએ કીધું છે કે જેનો સરળ સ્વભાવ છે, સંસારમાં પણ રહીને જેનો સરળ સ્વભાવ છે, જેના મનમાં કોઈ દોષ નથી, એ સાધુ છે. સાધુ બનવું ન પડે, સાધુ બની જવાય, સાધુ દેખાય આવે. નારદજી આપણા સાધુ છે, સંત છે. સુખદેવજી સંત છે, તુલસીદાસજી પણ સંત છે, વાલ્મીકી પણ સંત છે. આ બધા સંસારિક માણસો જ હતા, પણ એનો સ્વભાવ, એનું મન, એનું કામ આ જોઈ એ સંત બન્યા છે. અને એવું જરૂરી નથી કે પુરુષો જ સંત બને, સ્ત્રીઓ પણ સંત હોય. એટલે આપણે શરૂઆત જ સરળ સ્વભાવથી કરી છે.